Let's begin the new game. New chapter 5. બરાબર. તો એમાં યુક્લિડની પૂર્વધારણાઓ આપણે પહેલાં 5 જોઈ લેવાની છે ને તમારા 5 વાક્ય યાદ રાખવાના છે. બહુ નાનું ચેપ્ટર છે, 1 કે 2 લેક્ચરમાં પતી જશે. ડોન્ટ વરી, 2 કે 3 જ લેક્ચરમાં. એમાં 5 પૂર્વધારણા આપણને ખબર છે, પણ આપણે યુક્લિડ ભાઈએ કીધું છે આપણા, એટલે યુક્લિડે કીધું છે એટલે આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. પણ યાદ રાખો, અત્યાર સુધી આ બધું આપણા મગજમાં હતું, પણ હવે આપણે આ મગજમાં વાક્ય ફિટ કરવાનું છે, જે કરી લેજો 5-5. યુક્લિડે 5 પૂર્વધારણાઓ વિચારી. કઈ કઈ? તો કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી લઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. આ પહેલી પૂર્વધારણા. ધારો કે આ એક બિંદુ છે, આ બીજું બિંદુ છે, 2 બિંદુ દોર્યા મેં, બરાબર. તો એમાં શું? તો એમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય જે બંને બિંદુમાં આવે, બરાબર. હા, હું આમ દોરી શકું, બરાબર. આ બંને બિંદુમાં આવી, પણ આમ દોરું તો એ રેખા કહેવાશે નહીં. પછી આમથી આમ દોરું તો બી બંને બિંદુ કવર થાય, પણ આને રેખા કહેવાય નહીં. રેખા એને કહેવાય જે એકદમ સીધું હોય, બરાબર, સુરેખ હોય, તો જ રેખા કહેવાય. જ્યારે આ સુરેખ થશે નહીં, એટલે રેખા તો એ જ દોરી શકાય જે એક જ હોય, સીધી હોય, બરાબર, એકદમ સ્ટ્રેટ હોય એમ. એટલે 2 બિંદુમાંથી એક જ રેખા પસાર કરી શકાય એવું કહેવા માંગે છે. બીજી રીતે જોવા જઈએ તો 2 બિંદુમાંથી એક જ રેખા પસાર થાય. આ પહેલો. બીજું, શાંત રેખાને અનંત સુધી શાંત રેખા એટલે આ સાદી રેખા દોરી અને અનંત સુધી, એટલે આ બાજુ, આને આ બાજુ બી લંબાઈ શકાય અને આને આ બાજુ બી લંબાઈ શકાય. ખ્યાલ આવ્યો? અને આ બાજુ બી લંબાવી કે આ બાજુ, બંને બાજુ અનંત સુધી, જ્યાં સુધી લંબાવી ત્યાં સુધી લંબાઈ શકાય. શાંત એટલે બંને બાજુ એરા હોય નહીં એવી. જો એરા આવી જાય તો એને લંબાવાય નહીં. એરો એટલે અહીંયાથી અટકી જાય છે એમ, પણ આમાં એરા છે નહીં, એટલે લંબાવી શકાશે બંને બાજુ. સિમ્પલ. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ લે છે. સિમ્પલ છે. હવે આ એક બિંદુ લઉં, એને કેન્દ્ર લઉં. કયું? અરે વાહ, આ બિંદુ કેન્દ્ર લઉં, બરાબર. તો આ પહેલાની, આ બીજાની, ત્રીજાની, બરાબર. કેન્દ્ર લઉં તો આ ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકું, આ ત્રિજ્યા લઈ બી વર્તુળ દોરી શકું, મોટી ત્રિજ્યાનું પણ વર્તુળ દોરી શકું, આનાથી પણ મોટી ત્રિજ્યા, અલગ અલગ ત્રિજ્યા લઈ અલગ અલગ વર્તુળ દોરી શકું, એવું જ કહેવા માગે છે. ખ્યાલ આવ્યો? એટલે ટૂંકમાં એક જ કેન્દ્રમાંથી અલગ અલગ માપના વર્તુળ દોરી શકાય એવું કહેવામાં આવે છે, માગે છે. એ અલગ અલગ ત્રિજ્યાના એમ. ચોથું, બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. ઓહો હો હો હો, એકદમ ઇઝી. આ ચોરસ છે, બરાબર. તો આ 4 કાટખૂણા જો, આને આ બી 90, આને આ બી 90, આને આ બી, જો 4 એંગલ કેવા છે? એક જ. બધા આની જોડે કેવા હોય? એકબીજા જોડે સરખા થાય છે. 90-90-90, એટલે કાટખૂણા થાય છે, બધા એકબીજા જોડે સરખા થાય. પછી એક આમ જતો હોય ને એક આમ જતો હોય તો એ 90 થાય નહીં. ટૂંકમાં એક બી સીધો જાય તો બીજો બી સીધો જ જાય એમ, સરખા થાય એટલે કાટખૂણા જોડે સરખા થાય એમ. સિમ્પલ, કંઈ નવું વાત નથી, આપણને ખબર છે, એ જ છે. 5મું, જો 2 રેખાઓને શું છે? જો 2 રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, એટલે કે 5મું અહીંયા દોરીએ, બરાબર. વાંચતા જઈએ ને દોરીએ. સમજો આ 2 રેખા છે, બરાબર. ચલો અહીંયા રવા દો, આપણે અહીંયા દોર નાખીએ. સમજો અહીંયા પેલું દોરવું પડશે. ચલો અહીંયા જ દોર નાખીએ. ચોથું, 5મું. સમજો આ 2 રેખા છે, એક આ અને એક આ રેખા છે, બરાબર. તો એ 2 રેખાને કોઈ ત્રીજી રેખા આ રીતે છેદતી હોય, બરાબર. બંને જે છેદતી હોય એવી કોઈ ત્રીજી રેખા તો વચ્ચેથી દોરી શકાય. છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના 2 અંતઃકોણોનો સરવાળો. અંતઃકોણ એટલે આ અંદરના જે ખૂણા આવે,
બરાબર ને? પહેલો આપણે અંતઃકોણ એટલે રેખાની અંદરના જે ખૂણા હોઈએ, આ 4 બહિર્કોણ કહેવાય. કેમ? બહારની સાઈડ છે એટલે. અંતઃકોણ એટલે 1 2 3 ને 4, આ 4 અંતઃકોણ થાય. એટલે કોઈ પણ બે, તો કે આ અને આનો સરવાળો કાટખૂણા કરતાં ઓછો થાય. શું? 90 કરતાં ઓછો થાય. બરાબર, સિમ્પલ છે. અંતઃકોણ હંમેશા 90 કરતાં ઓછો જ હોય. બરાબર, આપણે 8મામાં ભણેલા છે ખૂણાવાળું ચેપ્ટર, એમાં આવી ગયું છે. બરાબર, અંતઃકોણ હંમેશા 90 કરતાં ઓછો જ હોય. બરાબર, એટલે અંતઃકોણનો સરવાળો પણ શું થશે? 90 કરતાં ઓછો જ થવાનો છે. જો એવું થશે, શું? તે બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો થાય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે. આપણે આ બાજુના ખૂણા લીધા, તો હું આ બે રેખાને સમજો, આ બાજુ આ બંને કોઈ બી એક ચાલો આ અંતઃકોણ લઉં આ બાજુના, તો આને આમ લંબાવું, આને આમ લઉં, તો અહીંયા છેદી જશે. એટલે ટૂંકમાં કાં તો આ બાજુ લંબાવો કાં તો આ બાજુ લંબાવો, કોઈ એક બાજુ તો છેદશે જ. બરાબર, બંને અંતઃકોણ કહેવાય. આ બી અંતઃકોણ છે અને આ બી અંતઃકોણ છે. કહેવા શું માગે છે? તમે એ બે રેખાઓને કાં તો આ બાજુ લંબાવો કાં તો આ બાજુ લંબાવો, કોઈ એક બાજુ તો છેદશે જ. આપણે કઈ બાજુ? આ બાજુ લંબાવી તો આ બાજુ છેદ્યા. બરાબર ને? આ બાજુ છેદશે નહીં, કારણ કે આ તો દૂર જશે વધારે, આ વધારે દૂર જશે બંને, જ્યારે આ બે નજીક આવશે એટલે છેદી જશે. ખ્યાલ આવી ગયો ને? એટલે બોલી જાઉં ને અહીંયા આમાં સમજી લઈએ. જો બે રેખાઓને, એક અને બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે તો અંતઃકોણોનો સરવાળો 1 2 3 4, અંદરના જે 4 ખૂણા છે એનો સરવાળો કાટખૂણા કરતાં ઓછો થાય, 90 કરતાં ઓછો થાય. બરાબર, 90 કરતાં ઓછો થાય. તો શું થાય? તો કે એ અંતઃકોણ તરફ લંબાવતા એ બે રેખા એકબીજાને ક્યાંક છેદશે. બરાબર, એટલે 5એ 5 વાક્યો આપણે મોઢે કરવાના છે. છેલ્લું વાક્ય થોડું મોટું છે, પણ યાદ રાખજો ક્રમ વાઇઝ. પહેલાં એક અને બે રેખા લેવાની. આ બે રેખા ને કોઈ ત્રીજી રેખા છેદે તો અંતઃકોણોનો સરવાળો 90 કરતાં ઓછો અને એક તરફ લંબાવતા છેદે. બરાબર, એટલે ક્રમસર યાદ રાખશો તો યાદ રહેશે. બરાબર, પહેલો ક્રમ બે રેખાઓ, એના પછી બે રેખાઓને છેદતી કોઈ ત્રીજી રેખા હોય તો અંતઃકોણોનો સરવાળો એ 90 કરતાં ઓછો અને અંતઃકોણ તરફ લંબાવતા તે એક બાજુ છેદશે. બરાબર, એટલે આ 5એ 5 આપણે પૂર્વધારણા મોઢે કરવાની છે. સમબાજુ ત્રિકોણ રચવાનું કોઈ તમને કહે, બરાબર, તો એ તમારે વર્તુળથી રચવાનો છે. અહીંયા વર્તુળ પોસિબલ નથી. બરાબર, તો પોસિબલ છે પણ તમે જાતે રચી શકો છો. સિમ્પલ છે. કોઈ પણ માપની રેખાખંડ દોરજો. આ તમારું વર્તુળ પેન્સિલ અરે પરિકરથી દોરવાનું છે. બરાબર, પેન્સિલ લઈને કોઈ પણ એક જાતનું રેખાખંડ રચો. પછી અહીંયા વર્તુળ મૂકી આટલો માપ લો, આટલો ચાપ લો, આ ચાપ અહીંયા મારો અને અહીંયા વર્તુળમાં એ જ માપનો અહીંયા ચાપ મારો. હવે આ બે જ્યાં છે દે, બરાબર, આમ સમજો, અહીંથી જે ચાપ મારશો એ કેવો આવશે? આમ મોટો આવશે. અને અહીંથી જે ચાપ મારશો એ કેવો આવશે? આમ મોટો આવશે, કારણ કે આટલા જ માપનું લીધું હશે. તો આ બે જ્યાં છે દે એને શું કહી દો? આને એ અને બી નામ આપી દો અને આને સી કહી દો. તો શું થાય? પછી સી જોડી દો. જ્યાં એ બે ચાપ જ્યાં છે દે ત્યાં સી જોડી દો, એટલે જે ત્રિકોણ મળે એ શું થાય? સમબાજુ. ખ્યાલ આવ્યો? ફરીથી કોઈ પણ એક માપનું રેખાખંડ દોરી દો. બરાબર, હવે અહીંયા વર્તુળ મૂકી ને આટલું માપ લો, આ રેખાખંડ જેટલું જ માપ લો ને એનો ચાપ મારો ઉપર. આમ વર્તુળ હાફ વર્તુળનો ચાપ મારો, આમ મોટો ચાપ મારજો. એ જ રીતે અહીંયા મૂકીને એટલો જ માપ થશે, એ જ મૂકીને અહીંયા ચાપ મારો આમ. હવે આ બે ચાપ છે ને ઓટોમેટિક અહીંયા છેદશે, તો એને સી નામ આપી દો અને પછી આ સીધી ઉપરથી જોઈન કરી દો, તો સી એ અને બી એ શું થશે? સમબાજુ ત્રિકોણ. આ તમારે જાતે દોરીને બતાવવાનું છે લેસનમાં. આજનું લેસન માત્ર આટલું. 5 પૂર્વધારણા જે છે, બરાબર. ચલો આગળ એક છે કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોય. બરાબર, સમજો આ બે ભિન્ન રેખાઓ છે. બરાબર, તો આ
બે ભિન્ન રેખાઓમાં એક જ કોમન બિંદુ હોઈ શકે છે, એક જ બિંદુ હોય છે. હા, આ બે રેખાનો આમ કરીને આમ કરું તો અહીંયા છેદશે, આમ કરીને આમ કરું તો અહીંયા છેદશે, પણ પછી એ રેખા કહેવાય નહીં, કારણ કે વર્તુળ થઈ જાય. બરાબર. એટલે રેખામાં હંમેશા એક જ સામાન્ય બિંદુ હોય એવું કહેવા માંગે છે. સિમ્પલ જ છે. બરાબર. આ પ્રમેય 5.1નું વાક્ય જ ખાલી આપણે યાદ રાખવાનું છે. બરાબર. એટલે તો આજનું હોમવર્ક તમારું શું? 5 જે પૂર્વધારણા લખાઈ મેં, એટલે આપણે સમજી લીધી, આગળ સમજેલા જ હતા એ જ સમજી. બરાબર. 5 પૂર્વધારણા કેટલી વાર? 5 વાર. પ્લસ મોઢે કરી લેવાની. વાક્યમાં સહેજ પણ ફેરફાર હોવો જોઈએ નહીં. તમારી સાદી ભાષામાં પણ નહીં ચાલે. વત્તા પેલો સમબાજુ ત્રિકોણ રચવાનો મેં કીધો એ રચજો. બરાબર. અને વત્તા પ્રમેય જે 5.1નું માત્ર વિધાન જ, માત્ર વિધાન એટલે કે જે વાક્ય છે યારીવા કયું આ વાક્ય જે છે એટલું જ. એ વિધાન બી 3 વાર. બરાબર. આટલું લેસન. 5 પૂર્વધારણા 5 વાર લખીને મોઢે કરવાની. 5 પૂર્વધારણા એટલે કઈ? આપણે જે આ 5 વાક્યો સમજ્યા એ. બરાબર. પહેલી તો કે બે બિંદુઓમાંથી એક જ રેખા પસાર થાય, બાકી જો બીજી કોઈ હોય તો એ રેખા ના હોય. પછી શાંત રેખાને બંને બાજુ અનંત સુધી લંબાવાય. એક જ પોઈન્ટમાંથી, એક જ કેન્દ્રમાંથી અલગ અલગ માપના વર્તુળ દોરી શકાય, અલગ અલગ ત્રિજ્યા લઈને. ચોથું, બધા કાટખૂણા એકબીજા સાથે સીધા જ હોય, એટલે કે સરખા હોય, સમાન એમ. પછી એના પછી તો કે બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે તો બે અંતઃકોણોનો સરવાળો, 1 ને 2, 1 ને 2. કયા? આ બે કાં તો આ બે અંતઃકોણોનો સરવાળો 90 કરતાં ઓછો થાય, અને તે બે રેખાઓને અંતઃકોણ આ બાજુ અંતઃકોણ તરફ લંબાવતા એકબીજાને છેદશે. પછી આ સમબાજુ ત્રિકોણ. બરાબર. તો કોઈ પણ માપનો રેખાખંડ દોરો, પછી એટલા જ માપનો અહીંયા વર્તુળ મૂકીને આટલું માપ લો, અને આ ચાપ દોરો મોટો, એ જ વર્તુળ અહીંયા મૂકીને આ ચાપ લો, એ જ માપનો આવશે. બરાબર. પછી એ બે જ્યાં છે સી અને ફૂટપટ્ટીથી જોઈન કરી દો. CAB, જે ABC આપણું માગેલું સમબાજુ ત્રિકોણ થઈ જશે. પછી પ્રમેય 5.1 તો કે બે ભિન્ન રેખાઓમાં, બે અલગ અલગ, એમાં એક જ સામાન્ય બિંદુ હોય, એકથી વધારે હોય નહીં. બરાબર. કારણ કે એકથી વધારે થાય પણ એ રેખા કહેવાશે નહીં. સમજો અહીંયા બી થઈ જાય, કારણ કે આને આમ કરો, આને આમ કરો તો પછી આ રેખા નહીં થાય. છેદશે ખરા આ બે રેખા, આમ આમ લંબાવતો, પણ રેખા થશે નહીં. એટલે એકથી વધારે સામાન્ય બિંદુ ક્યારેય ના આવે. બરાબર. બે રેખાઓમાં. એટલે આજનું હોમવર્ક 5 પૂર્વધારણા જે છે એ 5 વાર લખીને મોઢે, પ્લસ સમબાજુ ત્રિકોણ રચવાનો તમારે પરિકરથી, પ્લસ પ્રમેય 5નું માત્ર 5.1નું માત્ર વિધાન એટલે કે વાક્ય જે છે આજ એ 3 વાર લખીને મોઢે કરી લેવાનું. બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ડન ડન ડન. મજા કરો ને મજા કરાવો. બરાબર. પતી જશે. ડોન્ટ વરી. બહુ જ ઇઝી ચેપ્ટર છે.